દાહોદના અંતરિયાળ ગામે મુખ્યમંત્રીનો શિક્ષણ સંકલ્પ 318 બાળકોને કરાવ્યો શાળા પ્રવેશ. દાહોદ જિલ્લાના મોટી ખરજ ગામે આયોજિત કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ 2026ના બીજા દિવસે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે 318 બાળકોનું શાળામાં નામાંકન કરાવી તેમને શૈક્ષણિક કીટ અને સ્કૂલ બેગનું વિતરણ કર્યું. મુખ્યમંત્રીએ જણાવ્યું કે આદિવાસી વિસ્તારોમાં શિક્ષણનું સ્તર સતત ઊંચું આવી રહ્યું છે અને આજે આદિવાસી યુવાનો ડોક્ટર, એન્જિનિયર તથા પાયલોટ બની દેશ વિદેશમાં ગુજરાતનું નામ રોશન કરી રહ્યા છે. તેમણે વાલીઓને બાળકોના અભ્યાસ પ્રત્યે વધુ જાગૃત રહેવા અપીલ કરી. કાર્યક્રમ દરમિયાન અભ્યાસ છોડનાર વિદ્યાર્થીઓને ફરી શાળામાં પ્રવેશ અપાયો તેમજ રાષ્ટ્રીય કક્ષાએ રગ્બી રમતી દીકરીઓનું સન્માન કરવામાં આવ્યું. સાંસદ જસવંતસિંહ ભાભોરે જણાવ્યું કે શિક્ષણ અભિયાનના કારણે આદિવાસી વિસ્તારોમાં ડ્રોપઆઉટ રેશિયોમાં નોંધપાત્ર ઘટાડો થયો છે અને શિક્ષણનું સ્તર સુધર્યું છે. અંતે મુખ્યમંત્રીએ શાળા વ્યવસ્થાપન સમિતિની બેઠક યોજી વાલીઓ સાથે સંવાદ કર્યો અને એક પેડ માં કે નામ અભિયાન હેઠળ વૃક્ષારોપણ પણ કર્યું હતું. રિપોર્ટર હિતેશ પ્રજાપતિ, દાહોદ.